स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું દિવ્યા દરજી, આસિસ્ટન્ટ પ્રોફેસર, ડિપાર્ટમેન્ટ ઓફ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ તરફથી આપ સર્વે વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણો જે કોર્સ છે MLIS માસ્ટર ઓફ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ, તેના આપણે વિડીયો લેક્ચર સિરીઝમાં આજે આપણે જે એકમ ભણવા જઈ રહ્યા છે તે છે પેપર નંબર 2 ML2 104 માહિતી પ્રત્યાયન ટેકનોલોજી પ્રયોજિતા. તેમાં આપણો જે બ્લોક નંબર 3 છે ગ્રંથાલય અને માહિતી સેવાઓ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સર્વિસીસ, તેમાં જે આપણો એકમ નંબર 11 છે સંદર્ભ સેવાઓ રેફરન્સ સર્વિસીસ, તેના વિશે આજે આપણે જાણકારી મેળવીશું. વિદ્યાર્થી મિત્રો, સંદર્ભ સેવા એ શું છે અને સંદર્ભ સેવાથી થતા લાભો, ડિજિટલ સંદર્ભ સેવાઓ શું છે વગેરે વિશે આજે આપણે માહિતી મેળવીશું. વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે જોઈએ કે આજે આપણે જે ભણવાના છીએ, જે સંદર્ભ સેવાનો એકમ છે, તેના આપણે જે કન્ટેન્ટ્સ છે, રૂપરેખા છે, તેના વિશે જાણીએ. તો તેમાં સૌપ્રથમ છે સંદર્ભ સેવા એટલે શું, સંદર્ભ સેવાની પ્રક્રિયા, અંકીય સંદર્ભ સેવા એટલે ડિજિટલ રેફરન્સ સર્વિસીસ, મુખ્ય અંકીય સેવા યોજનાઓ. વિદ્યાર્થી મિત્રો, સર્વપ્રથમ આપણે જોઈએ તો બે શબ્દો આપણા મગજમાં કે આપણે જ્યારે વાંચતા હોઈએ ત્યારે આવતા હોય કે પહેલું છે રેફરન્સ સોર્સિસ અને જે બીજું છે તે છે રેફરન્સ સર્વિસીસ. આ બે વસ્તુઓ અલગ અલગ છે. તો સર્વપ્રથમ આપણે જાણીએ કે સંદર્ભ સોર્સિસ એટલે શું અને સંદર્ભ સેવાઓ એટલે શું, રેફરન્સ સોર્સિસ એન્ડ રેફરન્સ સર્વિસીસ. એ બંને વચ્ચેનો આજે હમણાં આપણે તફાવત જોઈએ. તો રેફરન્સ સોર્સિસ એ જે પ્રલેખો છે, જે રેફરન્સ પ્રલેખો છે, તે કેવી રીતે, જેવી રીતે આપણી લાઇબ્રેરીમાં ડિક્શનરીઝ છે, આપણે ભગવદ્ ગૌમંડલ જોઈએ, ઇન્સાયક્લોપીડિયાઝ જોઈએ, એ બધા શું છે, તો એ બધા છે રેફરન્સ સોર્સિસ છે. અને ત્યારબાદ આપણે જોઈએ કે રેફરન્સ સર્વિસીસ. તો રેફરન્સ સર્વિસીસ એટલે આપણી લાઇબ્રેરીમાં આવતા યુઝર્સને આપણે જે રેફરન્સ સર્વિસીસ પૂરી પાડીએ છીએ તે, અને જે રેફરન્સ સોર્સિસ છે તે પ્રલેખો જેમાંથી આપણે રેફરન્સ લેતા હોઈએ છીએ તે. હવે આપણે જોઈએ કે રેફરન્સ સર્વિસની શરૂઆત કોને કરી. તો જે સંદર્ભ સેવાઓ છે તેની સામાન્ય રીતે સેમ્યુઅલ સ્વેટ ગ્રીનને આભારી છે, જેમણે 1876માં લાઇબ્રેરી યુઝર્સને પુસ્તકાલયનો ઉપયોગ કરવા માટે મદદ કરતું પ્રથમ લેખ પ્રકાશિત કર્યો હતો. તેમાં તેમને જે રેફરન્સ સર્વિસીસ છે તેના વિશે એમને વાત કરી હતી. હવે આપણે આગળ જોઈએ કે ટાઈપ્સ ઓફ રેફરન્સ સર્વિસીસ, જે સંદર્ભ સેવા છે તેના પ્રકાર કયા કયા છે. તો આપણે જોઈએ કે મુખ્યત્વે સંદર્ભ સેવા કે જે રેફરન્સ સર્વિસ છે તેના બે પ્રકાર હોય છે. જે પહેલો હોય છે તે છે રેડી રેફરન્સ સર્વિસીસ અને જે બીજું હોય છે તે છે લોંગ રેન્જ રેફરન્સ સર્વિસીસ. સૌપ્રથમ આપણે જાણીએ કે રેડી રેફરન્સ સર્વિસીસ કે રેડી રેફરન્સ સર્વિસીસ શું છે. તો આપણે જોઈએ કે રેડી રેફરન્સ જે સર્વિસીસ હોય છે તેમાં જે પણ યુઝરનો પ્રશ્ન હોય છે, જે પણ ક્વેરી હોય છે, એ ત્વરિત સોલ્વ થઈ જતી હોય છે. કેવી રીતે? તો આપણે સર્વપ્રથમ એક એનું ઉદાહરણ જોઈએ કે કોઈક યુઝર લાઇબ્રેરીમાં આવ્યા છે અને તેમનો પ્રશ્ન છે કે આ લાઇબ્રેરીની અંદર જે હિસ્ટ્રી વિભાગ છે તે કઈ બાજુ છે. તો આપણે તરત એને કહી દેતા હોઈએ છીએ કે જે હિસ્ટ્રી વિભાગ, જે ઇતિહાસનો વિભાગ છે તે કઈ બાજુ છે લાઇબ્રેરીની અંદર. આપણે એમને તરત એના વિશે જાણકારી આપી દેતા હોઈએ છીએ. હવે આ જે રેડી રેફરન્સ સર્વિસ થયું એ કેવો થયું કે ત્વરિત, જેનો ઉકેલ ત્વરિત આવી શકે, કે જે પણ આપણી પાસે માહિતી માંગે છે, જે આપણા ઉપભોક્તા, જે આપણા યુઝર્સ છે, એમને જે માહિતી માંગે છે આપણે કેવી રીતે આપી દઈએ ત્વરિત, થોડાક જ મિનિટ પણ ના થાય ને આપણે એને ક્વેરી સોલ્વ થઈ જતી હોય છે. ત્યારબાદ બીજી જે રેફરન્સ સર્વિસીસનો પ્રકાર છે તે છે લોંગ રેન્જ રેફરન્સ સર્વિસ.
જે લોંગ રેન્જ રેફરન્સ સર્વિસ છે તે થોડો ટાઈમ લે છે. એ ટાઈમ 1 દિવસનો પણ હોઈ શકે, કલાકનો પણ હોઈ શકે, 2 કલાકનો પણ. જેવી રીતે આપણે જોઈએ કે કોઈક આપણી પાસે વિદ્યાર્થી આવ્યો છે, કોઈ લાઇબ્રેરીના યુઝર્સ આવ્યા છે, તો તેમને જે જર્નલ્સ છે, જે પિયર રિવ્યુડ જર્નલ્સ છે, તે કઈ આવે છે અને એમાં કોઈક સ્પેસિફિક ટોપિક પર એમને વસ્તુ કે કોઈ સ્પેસિફિક ટોપિક પર એમને જો એ લેખ જોઈતો હોય તો એ આપવા માટે આપણે થોડી ટાઈમ કન્ઝ્યુમ થાય, કેમ કે એ તરત ના મળી શકે આપણને, આપણે પહેલાં જોવું પડે, પછી એનો આપણે ઉકેલ લાવી શકીએ. તો આ જે રેફરન્સ સર્વિસીસના 2 પ્રકાર છે, રેડી રેફરન્સ સર્વિસ અને લોંગ રેન્જ રેફરન્સ સર્વિસ. આ 2 સર્વિસીસના પ્રકાર આપણને ડૉક્ટર SR રંગનાથન દ્વારા પ્રાપ્ત થયેલા છે. ત્યારબાદ આપણે સૌપ્રથમ જોઈએ કે સંદર્ભ સેવા એટલે શું. શરૂઆતમાં આપણે જોયું કે સંદર્ભ સ્ત્રોત અને સંદર્ભ સેવા એ બંને વિશે આપણે તફાવત જોયો કે એ બંનેના વચ્ચે તફાવત શું છે. હવે આપણો જે ટોપિક છે રેફરન્સ સર્વિસીસ, તેના પર આપણે આગળ વધીએ તો જોઈએ કે સંદર્ભ સેવા એટલે શું. વોટ ઇઝ રેફરન્સ સર્વિસીસ? તો જે SR રંગનાથન છે તેમને સંદર્ભ સેવાની વ્યાખ્યા આપતા કહ્યું છે કે સંદર્ભ સેવા એ પ્રત્યેક વાચકને અપાતી વ્યક્તિગત સેવા છે. જે સંદર્ભ સેવા છે એ કેવી સેવા છે? વ્યક્તિગત સેવા છે. કેવી રીતે? તો એ આપણે એક જ વ્યક્તિને એક ટાઈમે જ્યારે એની ક્વેરી હોય, જે પણ એનો પ્રશ્ન હોય કે જે વસ્તુ એને જોઈતી હોય, આપણે એને તરત આપતા હોઈએ છીએ. તો તે કેવી સેવા થઈ? વ્યક્તિગત સેવા થઈ, જે તેને મુદ્દાસર, વિસ્તૃત રીતે અને ઝડપથી એ સમયે તેના રસના પ્રત્યુત્તર આપતા પ્રલેખો શોધવામાં મદદ કરે છે. તેમના મતે જે આ સંદર્ભ સેવા પૂરી પાડે તેનો અર્થ થાય છે સાચા પ્રલેખ અને સાચા સમયે સાચી રીતે વ્યક્તિના સંપર્કમાં કરાવવો. એટલે સંદર્ભ સેવા એટલે કોઈક સાચા જે વ્યક્તિ હોય જેને કોઈક વસ્તુની જરૂર છે. હવે સંદર્ભ સેવા કેવી રીતે લોકો ઉપયોગ કરતા હોય કે કોઈક વ્યક્તિ છે કે આપણી લાઇબ્રેરીમાં આવેલા કોઈ યુઝર્સ છે, એને રિસર્ચ પર કામ કરે, કોઈક રિસર્ચ કરી રહ્યા છે. હવે એ જે રિસર્ચ કરી રહ્યા છે એમાં એમને પર્ટિક્યુલર કોઈક જગ્યાની એમને પોપ્યુલેશન કેટલી છે એ વસ્તુ જાણવી હોય, કાં તો પછી કયા જગ્યા પર કયો પાક સૌથી વધારે થાય છે, કાં તો એમને કોઈક એન્સાયક્લોપીડિયામાંથી, કાં તો પછી આપણે સામાન્ય લઈ લઈએ ભગવદ્ ગૌમંડલ, બરાબર. તો ભગવદ્ ગૌમંડલની અંદર ડિક્શનરી વાઇઝ આપણે જેવી રીતે વર્ડ્સ જોઈએ છીએ તેવી રીતે ગુજરાતી બારાક્ષરી પ્રમાણે બધા શબ્દોનો અર્થ આપેલો હોય છે. કદાચ કોઈક એવું હોય કે જેને એ વસ્તુનો અર્થ, જે ભગવદ્ ગૌમંડલમાં આપણે કોઈક એક નામ શોધીશું તો એ નામના આપણને એક સાથે બીજા 4 અર્થ પણ એમાંથી મળતા હોય છે. જેવી રીતે આપણે અંગ્રેજી ડિક્શનરીની અંદર જોઈએ તો અંગ્રેજીનો વર્ડ હોય છે, એની સામે એના બીજા પણ 2-3 જે અર્થ થતા હોય એ લખેલા હોય છે. એવી જ રીતે જે ભગવદ્ ગૌમંડલ છે એમાં પણ એ જ છે કે જે નામ હશે એના ગુજરાતીમાં બીજા કેટલા અર્થ થતા હશે તેના વિશે પણ એમાં જાણકારી આપેલી હશે. તો જે SR રંગનાથન છે એ કહેવા માંગે છે કે જે રેફરન્સ સર્વિસ છે તે કેવી સર્વિસ છે? વ્યક્તિગત સર્વિસ છે. જેવી રીતે રંગનાથનજીએ એક ડેફિનેશન આપ્યું છે તેવી જ રીતે DJ ફોસ્ટરના મત મુજબ સંદર્ભ સેવા અત્યારે વ્યાવહારિક રીતે, માનવીય રીતે લોકોને એક યા બીજી રીતે જ્ઞાનની માલિકી મારફતે અત્યંત ખુશી મેળવવા માટે મદદ કરવાનો હેતુ છે. તો જે યુઝર્સ છે તેને ત્વરિત માહિતી આપવા માટેનો એક આ શું છે? માધ્યમ છે. ત્યારબાદ આપણે જોઈએ કે સંદર્ભ સેવાની આવશ્યકતા શું છે? નીડ ફોર રેફરન્સ સર્વિસીસ. તો જે ઉપયોગકાર છે તેને તેની માહિતીની જરૂરિયાત સઘન સેવાઓ માટેની માંગણી સંતોષાઈ જાય છે કે રેફરન્સ જે સેક્શન હોય છે તેમાં બહુ રેયર બુક્સ હોય છે અને રેફરન્સ સેક્શનની જે બુક હોય છે એ ક્યારે ઇસ્યુ થતી નથી. માહિતી શોધકોને માહિતી સેવાઓ પૂરી પાડવા માટે વિકસાયેલ આધુનિક સાધનો અને પ્રત્યુત્તરો સાથે તાલમેલ રાખાવો. એટલે જે માહિતી શોધકો છે, ઇન્ફોર્મેશન રિસર્ચર્સ છે, તેને કોઈ પર્ટિક્યુલર માહિતી સરળતાથી ત્યાંથી મળી જતી હોય છે. જે રેફરન્સ સર્વિસીસ કે પછી રેફરન્સ સોર્સ જે હોય છે એ બહુ કોસ્ટલી હોય છે અને બહુ રેયર મળતા હોય છે. તો એટલા માટે થઈને એ બધા ક્યારેય ઇસ્યુ થતા
નથી. મુદ્રિત અને અમુદ્રિત સ્વરૂપમાં પ્રલેખોના સ્થાન અને ઉપલબ્ધતા જાળવવી અને પુસ્તકાલયોનું બહુપરિમાણીય વિકાસ અને તેની જટિલતાનું મૂલ્યાંકન કરે છે. ત્યારબાદ આપણે જોઈએ કે સંદર્ભ સેવા જે છે તેની પ્રક્રિયા શું છે. રેફરન્સ સર્વિસ પ્રોસેસ. તો સૌપ્રથમ જે રેફરન્સ સર્વિસીસ છે, સૌપ્રથમ આપણે જે જોયું એ શું હતું, રેફરન્સ સોર્સિસ શું છે, અને હમણાં આપણે જે વાત કરી રહ્યા છે તે કે રેફરન્સ સર્વિસીસ અને તેની પ્રોસેસ શું છે. તો સૌપ્રથમ એની પ્રોસેસમાં આવે છે કે પ્રશ્ન પૃથ્થકરણ, કે જેને આપણે ક્વેરી એનાલિસિસ કહીએ છીએ. તો જ્યારે આપણી પાસે કોઈ વ્યક્તિ, કોઈ આપણા યુઝર્સ કે પછી આપણા વિદ્યાર્થી પાસેથી આપણી પાસે કોઈ પ્રશ્ન આવે છે તે. ત્યારબાદ છે સંદર્ભ મુલાકાત, રેફરન્સ ઇન્ટરવ્યૂ. જ્યારે આપણી પાસે કોઈ વ્યક્તિની ક્વેરી આવી છે, કોઈ પ્રશ્ન આવ્યો છે, તેને આપણે સોલ્વ કરવા માટે આપણે શું કરીશું, સંદર્ભ મુલાકાત કે રેફરન્સ ઇન્ટરવ્યૂ. જે સંદર્ભ લાઇબ્રેરિયન કે રેફરન્સ લાઇબ્રેરિયન હશે તો શું કરશે કે જે પણ ક્વેરી હશે એનું એનાલાઇઝ કરશે, એને જે લાઇબ્રેરીના રેફરન્સ સેક્શન હોય છે એમાંથી એને કરેક્શન કરશે અને પછી જે યુઝર્સને જે પ્રમાણે માહિતી જોઈતી હોય તે પ્રમાણે એને પૂરી પાડશે. ત્યારબાદ છે ઉપયોગકાર અભિવ્યક્તિ પરિકૃષ્ટ કરવી, કે રિફાઇનિંગ યુઝર્સ સ્ટેટમેન્ટ. કે આપણે જ્યારે પ્રશ્ન, જે સંદર્ભ મુલાકાત, રેફરન્સ ઇન્ટરવ્યૂ દરમિયાન જે પણ જે યુઝરની ક્વેરી હતી તેને શું કરીશું, રિફાઇનિંગ સ્ટેટમેન્ટ, કે જે યુઝરે જે સ્ટેટમેન્ટ આપ્યું છે તે કેવું છે, તે માન્ય છે નથી, અને જેનો જે પ્રશ્ન છે એ શેનો છે અને કેવી રીતે તેનો ઉકેલ લાવી શકીએ તેના વિશે. ત્યારબાદ સર્ચ વ્યૂની રૂપરેખા, ફોર્મ્યુલેશન ઓફ સર્ચ સ્ટ્રેટર્જી, કે સ્ટ્રેટર્જી પ્રમાણે કેવી રીતે એ જે ક્વેશ્ચન છે એના પર કામ કરી શકાય. ત્યારબાદ છે સર્ચિંગ. સર્ચિંગ મતલબ કે જે રેફરન્સ લાઇબ્રેરિયન હશે એને ખબર હશે કે એને જે યુઝરની જે ક્વેરી છે, યુઝરનો જે પ્રશ્ન છે તે ક્યાંથી સર્ચ કરીને એમને પ્રાપ્ત થશે. ત્યારબાદ છે ઉપયોગકારને માહિતગાર કરવો, નોટિફિકેશન ટુ યુઝર્સ, કે જે વ્યક્તિ, સૌપ્રથમ વ્યક્તિ આપણી પાસે જે આવ્યો છે એને જે ક્વેરી છે એ આપણે સોલ્વ કરી અને એને આપણે પાછી રિપ્લાય આપવાનો છે તે. અને જે બીજું છે તે છે પ્રતિપુષ્ટિ પૃથ્થકરણ અને મૂલ્યાંકન, ફીડબેક એનાલિસિસ એન્ડ ઇવેલ્યુએશન. આપણે જે યુઝર્સને, કે આપણે એક જે યુઝર્સ છે તેને આપણે શું કર્યું છે, માહિતી આપી છે. તો હવે આપણે શું કરીશું કે એ માહિતી જે એને મળી છે તેનું શું કરીશું, એનાલાઇઝ કરીશું અને એને પાસેથી આપણે શું કરીશું, ફીડબેક લઈશું. ત્યારબાદ જે લાસ્ટ છે તે અનુત્તર પ્રશ્નો, અનઆન્સરેડ ક્વેશ્ચન્સ, જેના આન્સર્સ નથી અપાયેલા તે કેવી રીતે સોલ્વ થઈશું. હવે આપણે પૂરો ચાર્ટ એકવારમાં સમજવાનો પ્રયત્ન કરીએ કે જે પ્રથમ હતું તે શું હતું, પ્રશ્નનું પૃથ્થકરણ. જે આપણા યુઝર્સ છે, કે જે આપણો વિદ્યાર્થી છે તેની પાસેથી આપણને એક રેફરન્સ ક્વેરી, કે આપણી પાસે એક કોઈ પ્રશ્ન લઈને આવ્યો છે કે આ વસ્તુ મને ક્યાંથી મળશે અને આનો જવાબ શું આવશે. તો એના માટે આપણે શું, સેકન્ડ સ્ટેજ શું હતો કે રેફરન્સ ઇન્ટરવ્યૂ. ત્યારબાદ ઉપકાર વ્યક્તિત્વ પરિકૃષ્ટ કરવી, કે રિફાઇનિંગ યુઝર્સ સ્ટેટમેન્ટ. ત્યારબાદ સર્ચની વ્યૂહરચના, સર્ચિંગ, ઉપયોગકારને જે માહિતી જોઈએ છે તેનું નોટિફિકેશન. ત્યારબાદ જે માહિતી આપી તેને એનાલાઇઝ, એનો ફીડબેક. હવે આપણે જોઈએ અંકીય સંદર્ભ સેવા, જે છે ડિજિટલ રેફરન્સ સર્વિસીસ. તે કઈ કઈ છે? તો જે ડિજિટલ રેફરન્સ સર્વિસીસ છે તે કઈ કઈ છે? તો અનસિંક્રોનાઇઝ, સિંક્રોનાઇઝ અને કોલેબોરેટિવ નેટવર્ક્સ. આ એક અહીંયા ચાર્ટ આપ્યો છે, તેના પરથી આપણે સમજીએ કે અનસિંક્રોનાઇઝ, સિંક્રોનાઇઝ એન્ડ કોલેબોરેટિવ નેટવર્ક્સ. આ જે ડિજિટલ રેફરન્સ સર્વિસીસ છે તેમાં આ બધાનો સમાવેશ થાય છે, જેમ કે ઈમેલ્સ છે, વેબ ફોર્મ, આસ્ક અ લાઇબ્રેરિયન, ઓનલાઈન પાથ, ચેટ, વિડીયો કોન્ફરન્સ, ડિજિટલ રેફરન્સ રોબોટ્સ, રિયલ ટાઈમ રેફરન્સ સર્વિસીસ, અને જે લાસ્ટ છે કોલેબોરેટિવ નેટવર્ક, તેમાં છે લાઇબ્રેરી કન્સોર્ટિયા. ઈમેલ થ્રુ જે અનસિંક્રોનાઇઝ જે છે પ્રકાર, એમાં જે છે ઈમેલ સર્વિસીસ. ઈમેલ દ્વારા આપણે કોઈ આપણા જે યુઝર્સ છે તેને જે ક્વેરી છે એને આપણને ઈમેલ થ્રુ પૂછી છે અને તેનો જવાબ એક લાઇબ્રેરિયન જે હશે રેફરન્સ સેક્શનના એનો જવાબ ઈમેલ થ્રુ એમને આપશે. ત્યારબાદ ચેટ અને વિડીયો કોન્ફરન્સ ઓર વેબકેમ સર્વિસીસ, કે
જેવી રીતે રેફરન્સ ઇન્ટરવ્યૂ થતા હોય એવી જ રીતે વિડીયો કોન્ફરન્સના માધ્યમ દ્વારા પણ કોઈ યુઝર્સની જો ક્વેરી હોય તો તે પણ સોલ્વ કરી શકાય છે. ત્યારબાદ જોઈએ કે અંકીય સંદર્ભ સેવાનું મૂલ્યાંકન, ઇવેલ્યુએશન ઓફ રેફરન્સ સર્વિસીસ, તે કેવી રીતે થાય છે? તો જે સર્વપ્રથમ છે તે પરિણામ માપન, આઉટકમ મેઝરમેન્ટ્સ, કે જે પરિણામ જે આવ્યું છે, બરાબર, ઇવેલ્યુએશન ઓફ રેફરન્સ સર્વિસીસ, કે પરિણામ જે છે તેનું શું થાય છે? માપન કરશે. ત્યારબાદ પ્રક્રિયા માપન, પ્રોસેસ મેઝરમેન્ટ. ત્યારબાદ છે આર્થિક પગલાં, ઇકોનોમિક મેઝરમેન્ટ. અને જે લાસ્ટ છે તે છે ઉપયોગકાર સંતોષ, કે યુઝર સેટિસ્ફેક્શન. જ્યારે પણ લાઇબ્રેરીની વાત કરવામાં આવે તો એ જે લાઇબ્રેરી છે તે આપણા વિદ્યાર્થીઓ અને જે યુઝર્સ છે તેનાથી ચાલતી હોય છે. તો જે ઉપયોગકાર છે તેનું સેટિસ્ફેક્શન આપણા જે લાઇબ્રેરી છે તેના માટે અને આપણી જે લાઇબ્રેરીની સર્વિસ છે તેના માટે ખૂબ જ જરૂરી છે. ત્યારબાદ આપણે જોઈએ કે મુખ્ય અંકીય સંદર્ભ સેવા યોજનાઓ, મેજર ડિજિટલ રેફરન્સ સર્વિસ પ્રોજેક્ટ્સ કયા કયા છે અને તેનાથી શું લાભ છે તેના વિશે જાણીએ. તો એ સૌ પ્રથમ છે તે છે સહયોગી અંકીય સંદર્ભ સેવા, કોલેબોરેટિવ ડિજિટલ રેફરન્સ સર્વિસ. તો એ આ સર્વિસ છે તે સર્વિસ લાઇબ્રેરી ઓફ કોંગ્રેસના પુસ્તકાલય જૂન 2000માં સહયોગી અંકીય સંદર્ભ સેવા શરૂ કરી. અત્યારે આ જે સેવા છે તે વિવિધ દેશોમાં 100 કરતાં પણ વધારે પુસ્તકાલયો આ સહયોગી સેવાના સાહસમાં ભાગ લઈ રહી છે. અને આ જે સર્વિસ યોજનાનું કાર્ય તે પુસ્તકાલયોના આંતરરાષ્ટ્રીય અંકીય માળખા અને માહિતી કેન્દ્રો મારફતે ઉપયોગકારને ગમે ત્યારે અને ગમે ત્યાં વ્યવહારિક સંદર્ભ સેવા પૂરી પાડવાનું કાર્ય કરી રહી છે. ત્યારબાદ બીજી સર્વિસ જે છે, જે યોજના છે તે છે વર્લ્ડ વાઇડ વેબ માટે સ્વયં સંચાલિત સંદર્ભ ગ્રંથપાલો. તેમાં શું કહે છે કે જે વેબ આધારિત સ્વયં સંચાલિત સંદર્ભ ગ્રંથપાલો જે છે તે આ યોજનાના આ જે યોજના છે તે વોશિંગ્ટન વિશ્વવિદ્યાલય દ્વારા સોફ્ટવેર એજન્ટનું સર્જનનું કાર્ય કરીને પ્રયોજિત કરાઈ હતી. તે સંદર્ભે બુદ્ધિમત્તા ધરાવે છે. ત્યારબાદ જે ત્રીજી છે તે છે આભાસી સંદર્ભ ડેસ્ક, વર્ચ્યુઅલ રેફરન્સ ડેસ્ક. જે વર્ચ્યુઅલ રેફરન્સ ડેસ્ક છે તે યોજનામાં અમેરિકાના શિક્ષણ વિભાગ દ્વારા પ્રયોજિત છે. તે અંકીય સંદર્ભ વિકાસ અને ઇન્ટરનેટ આધારિત માનવ મધ્યસ્થ કરાયેલ માહિતી સેવાના સફળ સર્જન અને સંચાલનને સમર્પિત છે. વીઆરડી યોજના પુસ્તકાલય અને અન્ય સંદર્ભોમાં માહિતી વ્યવસાયિકો માટે અંકીય સંદર્ભ મુદ્દા વિશે પરિષદો યોજે છે અને સંદર્ભો પૂરા પાડે છે. ત્યારબાદ જે ચોથી છે તે છે નિરંતર સંદર્ભ ઇન્ટરનેટ સેવા. ઇન્ટરનેટ ઉપર પુસ્તકાલયો ઉપયોગકારોને સીધા જ વાસ્તવિક સમય સંદર્ભ સેવાઓ પૂરી પાડવા. કેલિફોર્નિયા, લોસ એન્જલસ અને ઓરેન્જ કાઉન્સિલમાં સ્થાપિત યજમાનોમાંથી માળખું આ સેવા મેળવવા માટેની છે. કે જે લાસ્ટ આપણે જે સેવા છે નિરંતર સંદર્ભ સેવા, જે 24/7 લખેલું છે કે 24 કલાક મળતી રહેતી છે. ત્યારબાદ જોઈએ કે સંદર્ભ સેવાના નિષ્ણાંત પદ્ધતિ, કે જે એક્સપર્ટ સિસ્ટમ ઇન રેફરન્સ સર્વિસીસ, તે કેવી છે? તો આપણે એક અહીંયા ફોટોગ્રાફ છે એના દ્વારા આપણે સમજીએ કે એક્સપર્ટ સિસ્ટમ, કે જે સંદર્ભ સેવામાં નિષ્ણાંત જે પદ્ધતિ હોય છે તે કેવી રીતે કાર્ય કરતી હોય છે. તો અહીંયા સૌ પ્રથમ આપણે જોઈએ કે યુઝર ઇન્ટરફેસ. જે પ્રથમ છે એ કોણ છે? યુઝર છે. અને યુઝર ઇન્ટરફેસ એન્જિન વચ્ચે છે અને ત્યારબાદ છે નોલેજ બેઝ, કે એક બાજુ જે છે વ્યક્તિ એ કોણ છે? એ જે રેફરન્સ ક્વેરી છે એને સોલ્વ કરનાર વ્યક્તિ છે, બરાબર. અને બીજી બાજુ શું છે? યુઝર છે. જે યુઝર છે એ શું કરશે કે એની જે ક્વેરી છે એ કોને પૂછશે? નોલેજ બેઝ જે
નોલેજ બેઝ જે વ્યક્તિ છે તેને, અને તે શું કરશે કે એ જે વ્યક્તિ છે એ જે યુઝરની ક્વેરી છે તેને જોઈ, એને સમજી અને ત્યારબાદ એ જે ક્વેરી છે એનો આન્સર કરવા માટેનો પૂરેપૂરો પ્રયત્ન કરશે અને જે યુઝર છે એને સેટિસ્ફેક્શન મળે તેવો એને એ આન્સર આપશે. થેન્ક યુ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે એકમ ભણ્યા, જે આપણો એકમ નંબર 11 છે રેફરન્સ સર્વિસીસ, તેમાં આપણે જોયું કે રેફરન્સ સર્વિસીસ શું છે, રેફરન્સ સર્વિસીસથી થતા ફાયદા, રેફરન્સ સોર્સિસ શું છે અને કયા કયા રેફરન્સ સોર્સિસ હોય છે તેના વિશે આપણે માહિતી મેળવી. અને એની સાથે સાથે જે રેફરન્સ સર્વિસીસની જે પ્રક્રિયાઓ છે તે પણ આપણે જોઈ. તો હવે ફરી આપણે એક નવા ટોપિક સાથે ફરીથી મળીશું, નવા વિડીયો લેક્ચર સાથે. નમસ્કાર. स्वाध्यायः